Hello, so welcome back everyone. This is CS Swapnil Mehta here, and in this particular video, I am covering up the topics which are there in the module available in for November 2021 attempt, but not available in the module available for November 2020 attempt. You can also call it a lecture for amendment. Okay, I am starting up with chapter number 1, which is GST in India and introduction. Okay, the basic amendment in this chapter is on to page number 1.14. The only amendment I should say is on to page number 1.14. Yes, the legislative framework topic. Yes, right here you can see the legislative framework topic is given, and here we have a little amendment. And what is it all about? So as you know, તમને લોકોને ખબર છે એમ કે એવું કંઈક બન્યું કે જમ્મુ એન્ડ કાશ્મીર જે છે એમાં આર્ટિકલ 370 જે એપ્લિકેબલ હતી એ ગવર્મેન્ટે વિથડ્રો કરી લીધી અને પછી જમ્મુ કાશ્મીર અને લદ્દાખ એમ બે અલગ અલગ ટાઈપની યુનિયન ટેરિટરી બનાવી દીધી અને નવી યુનિયન ટેરિટરીઝ આવી ગઈ. આપણને ખબર છે કે જીએસટી એક્ટની અંદર જે સ્ટેટ ગવર્મેન્ટ હોય એ એસજીએસટી લગાવે અને યુનિયન ગવર્મેન્ટ હોય એ યુટીજીએસટી લગાવે છે. તો જે તમારી યુનિયન ટેરિટરીઝનું લિસ્ટ છે એમાં ચેન્જ થયો છે, કેમ કે જે સિમિલરલી યુનિયન ટેરિટરી વિધાઉટ લેજિસ્લેચર, દેટ ઇઝ અંદમાન એન્ડ નિકોબાર, લક્ષદ્વીપ, લદ્દાખ, યુ કેન સી ધ લદ્દાખ ઇઝ કવર્ડ હિયર. હવે લદ્દાખ જે પોઈન્ટ છે એ અહીંયા કવર થઈ જાય છે, પ્લસ દાદરા નગર હવેલી એન્ડ દમણ એન્ડ દીવ પહેલા અલગ અલગ હતું. દાદરા નગર હવેલી અલગ ટોપિક હતો, એક અલગ યુનિયન ટેરિટરી હતી, અને દીવ દમણ અલગ યુનિયન ટેરિટરી હતી, પણ હવે ભેગી કરી દીધી છે. એનું નામ આપી દીધું છે દાદરા નગર હવેલી એન્ડ દમણ એન્ડ દીવ. ઓકે, એન્ડ ચંદીગઢ. તો આ બધા જે તમને જે નામ આપ્યા છે તો એ બધા જે નામ છે યુનિયન ટેરિટરીઝના છે. આ સિવાય તમને ખબર હોય તો આપણે બે યુનિયન ટેરિટરીઝ એવી સમજતા હતા આપણે એવી સમજતા હતા કે જે યુનિયન ટેરિટરી હોવા છતાં એની ખુદની સ્ટેટ એસેમ્બલી છે, એટલા માટે એને ત્યાં એસજીએસટી એપ્લાય થાય, જે છે દિલ્હી અને પુડ્ડુચેરી. યસ, તો એની સાથે એક નવું નામ આવી ગયું છે વિચ ઇઝ જમ્મુ એન્ડ કાશ્મીર. ઓકે ફ્રેન્ડ્સ, તો બસ સિમ્પલ આવું એક અમેન્ડમેન્ટ છે કે લદ્દાખ પણ જે છે એ હવે તમારી યુનિયન ટેરિટરીઝની અંદર આવી જશે. તો લદ્દાખની અંદર યાર ઇન્ટ્રા સ્ટેટ જો કંઈ મતલબ ઇન્ટ્રા ટેરિટરી જો કંઈ ટ્રાન્સફર થયું હશે તો લદ્દાખમાં સીજીએસટી પ્લસ યુટીજીએસટી લાગશે. પણ હા, જમ્મુ કાશ્મીરમાં સીજીએસટી પ્લસ એસજીએસટી લાગશે. એનું રીઝન શું છે? તો કે રીઝન એ છે કે જમ્મુ કાશ્મીરનું ખુદનું સ્ટેટ લેજિસ્લેચર છે. Okay friends, so this is a little amendment which is there from chapter number 1. Okay, now moving on to chapter number 2. હવે અહીંયા કઈ ખાસ amendment જેવું છે જ નહીં સપ્લાયની ડેફિનેશનમાં. if you'll see chapter number 2, as you know, it covers all the topics relating to supply ને રિલેટેડ બહુ જ બધું સમજાવે છે તમને ચેપ્ટર નંબર 2 માં. તો બહુ મોટું કઈ ખાસ અમેન્ડમેન્ટ નથી. એક બે વસ્તુઓ જે છે જેના રિલેટેડ ગવર્મેન્ટે કંઈક ક્લેરિફિકેશન્સ આપ્યા છે, તો એ પોઈન્ટ્સ જે છે એ મારે કવર અપ કરવાના છે. ઓકે, we are going from the start of the chapter which is supply under GST. yes, ચલો આગળ વધીએ છીએ. આ જે મીનિંગ, ટેક્સેબલ ઇવેન્ટ ને બધું વગેરે વગેરે રિલેવન્ટ ડેફિનેશન્સ ઓલમોસ્ટ બધું સેમ છે. ઓકે, મેઇનલી જે ડિફરન્સ આવ્યો છે અને એક નવું કંઈ એડ થયું છે મોડ્યુલની અંદર, એ નવું એડ થયું છે જસ્ટ ગીવ મી મિનિટ. યસ, અહીંયા આગળ પેજ નંબર હું છું પેજ નંબર કયા પર? 2.16 પર, જેના બોટમમાં, એ પેજના બોટમમાં તમને એવું કંઈક આપ્યું છે, ડોનેશન્સ રિસીવ્ડ બાય ચેરિટેબલ ઇન્સ્ટિટ્યુશન from individual donors without quid pro quo. Now you know what is quid pro quo. So we know quid pro quo means consideration. Yes, quid pro quo means consideration. Yes, તો એમ કે છે જો કોઈ ચેરિટેબલ ઇન્સ્ટિટ્યુશન છે, ઓકે, એક કામ કરીએ આપણે સેપરેટલી લખીએ બાજુમાં ત્યાં, અને મસ્ત આખું જે એની અંદર આપ્યું છે એ હું તમને બહુ જ સરસ સમજાવી દઉં કે આખું જે સર્ક્યુલર એક નવું આવ્યું છે એની અંદર શું કહેવા માંગે છે.
ઓકે, એ તમને એવું કહે છે આ ટોપિકની અંદર, તમે હમણાં પછી આપણે અંદરથી સાથે રીડ કરી લઈએ, એના એક્ઝામ્પલ્સ પણ આપ્યા છે અહીંયા, જસ્ટ મારી રીતે હું તમને સમજાવું છું. એ એવું તમને કહે છે કે ભાઈ ચેરિટેબલ ઇન્સ્ટિટ્યુશન હોય, ચેરિટેબલ ઇન્સ્ટિટ્યુશન એટલે તમને ખબર છે અમુક એવા ચેરિટેબલ ટ્રસ્ટ વગેરે. ચેરિટેબલ ઇન્સ્ટિટ્યુશન હોય એ શું કરતા હોય તો કે ચેરિટેબલ ઇન્સ્ટિટ્યુશન છે એ એના ડોનર્સ પાસેથી ડોનેશન લેતા હોય. તો એ એમ કે છે કે હવે ડોનેશન બે ટાઈપના હશે. એક હશે ડોનેશન વિધાઉટ ક્વિડ પ્રો ક્વો, એટલે કે વિધાઉટ કન્સિડરેશન. એને વર્ડ કન્સિડરેશન નથી યુઝ કર્યો, એ સર્ક્યુલરમાં એને વર્ડ કયો યુઝ કર્યો છે, તો એને વર્ડ યુઝ કર્યો છે એ છે ક્વિડ પ્રો ક્વો. ઓકે, સો જો ડોનેશન લીધું હશે વિધાઉટ કન્સિડરેશન ક્વિડ પ્રો ક્વો, તો એ એમ કહે છે કે સચ ટ્રાન્ઝેક્શન ઇઝ નોટ અ સપ્લાય. તો તમને એમ થાય કે સર ડોનેશન ને ચેરિટેબલ ઇન્સ્ટિટ્યુશનને મળે તો એ તો ઓલવેઝ વિધાઉટ કન્સિડરેશન જ હોય. તો ધ આન્સર ઇઝ નો. ઘણીવાર હોઈ શકે ડોનેશન ઇવન વિથ કન્સિડરેશન. કેવી રીતે? તો કે ઘણી વખત એવું કરતા હોય કે જે પર્સન એ ચેરિટેબલ ઇન્સ્ટિટ્યુશનને ડોનેશન આપે એનું કંઈક પર્પઝ હોય, સ્પેસિફિકલી એને કોઈક પર્પઝ રાખ્યો હોય કે જેમાં લાઈક એ પોતાની એડવર્ટીઝમેન્ટ કે એવું કંઈ કરતા હોય. આપણે અહીંયા એક્ઝામ્પલ લખીએ કે ફોર બિઝનેસ એડવર્ટીઝમેન્ટ, ફોર બિઝનેસ એડવર્ટીઝમેન્ટ એટસેટ્રા. ઓકે, તમે કંઈક ડોનેશન આપ્યું હોય ને તો એ તમારું સાથે કંઈક લાઈક એની બુકલેટ કે એવું કંઈક બનાવે, એનું પેમ્પલેટ બનાવે કે ચેરિટેબલ ઇન્સ્ટિટ્યુશનમાં કોઈ જગ્યા હોય ત્યાં આગળ તમારા બિઝનેસની સાથે સાથે પ્રમોશન કરે. ઘણી વખત તમને ખબર છે કે અમુક ચેરિટેબલ ઇન્સ્ટિટ્યુશન હોય, એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન હોય, તો એમાં એડમિશન લેવા માટે ઘણા લોકો ડોનેશન આપતા હોય. તો એ બધા ડોનેશન છે ને એ વિથ કન્સિડરેશન થયા. જો એ વ્હાઇટમાં આપ્યું છે ને ખબર પડી જશે તો પછી એવા જે ટ્રાન્ઝેક્શન જે છે એને સપ્લાય ગણવાનું, એને સપ્લાય ગણવાનું. પણ જે ડોનેશન હશે વિધાઉટ કન્સિડરેશન એટલે કે વિધાઉટ ક્વિડ પ્રો ક્વો, તો એ સપ્લાય નથી. જેમ કે કોઈ પર્સને જે છે એને ડોનેશન આપ્યું અને એ ડોનેશન જે છે એની સામે એને કઈ જ સાથે જોતું નથી, પણ હા ઘણી વખત કેવું કરતા હોય કે ગ્રેટિટ્યુડ બતાવવા માટે, ગ્રેટિટ્યુડ એટલે આમ થેન્કફુલનેસ બતાવવા માટે ટ્રસ્ટ વાળા શું કરતા હોય, ભાઈનું નામ કે જે ડોનેટ કરતા હોય ને દાતાનું નામ એ લોકો પોતાના કોઈ જગ્યા પર લખે કે આમણે આપ્યું છે, આમના કન્ટ્રીબ્યુશનથી આવું થયું છે. તો સમજો એ તો ટ્રસ્ટ વોલેન્ટરીલી લખે છે, એ કંઈ ખાસ એડવર્ટીઝમેન્ટ નથી. એમાં બિઝનેસ નામ જ્યાં સુધી ના લખે ત્યાં સુધી એડવર્ટીઝમેન્ટ નહીં ગણાય. જ્યાં સુધી ઇન્ડિવિજ્યુઅલનું ખુદનું નામ લખેલું હશે ત્યાં સુધી આપણે કોઈ ટાઈપની એડવર્ટીઝમેન્ટ કે એવું કંઈ નહીં કહીએ, અને એ જે છે એને એડવર્ટીઝમેન્ટ નહીં કહીએ. એટલા માટે એ જે છે એ ડોનેશન હોવા છતાં અને એ જે છે વિધાઉટ કન્સિડરેશન ગણાશે અને નોટ અ સપ્લાય કહેવાશે. ઇઝ ઇટ ક્લિયર? યસ. તો પ્લીઝ આ એક વસ્તુ જોઈ લો. અને આ જ વસ્તુ જે છે આપણે આપણી મોડ્યુલ રીડ કરશું તો આપણને તમે અહીંયા જોશો તો તમને જોવા મળશે. ઓકે, તમે અહીંયા ધ્યાનથી આખો સર્ક્યુલર વાંચશો તો તમને ખબર પડશે કે મેં જે તમને કીધું એવું જ કંઈક લખેલું છે. ઓકે, 2.16 એન્ડ 2.17 બંને પર આ ટોપિક જે છે કવર થયો છે. તમે જો એને એક્ઝામ્પલ આપ્યા છે, એને ચોખ્ખું લખ્યું છે. you can see the highlighted part. I am highlighting some part. એમ કે છે some examples of cases where there would be no supply are as follows. Okay, તો એ examples જે છે એ જોઈએ છે. તો કે છે ભૂષણ donated a blackboard to યોગાનિષ્ઠ સંસ્થાન, યોગનિષ્ઠ સંસ્થાન. Okay, a charitable yoga institution. Okay, યોગનિષ્ઠ સંસ્થાન printed underneath the blackboard so donated good wishes from Mr. Bhushan. એ લોકોએ ખાલી શું લખ્યું? એ લોકોએ નીચે એવું લખ્યું good wishes from Mr. Bhushan. તો આટલું લખવાથી કઈ ભૂષણની એડવર્ટાઇઝમેન્ટ કરી નાખી એવું ના કહેવાય આપણે. યસ, તો આ જે છે એ નોટ ટેક્સેબલ સપ્લાય. જો એ લખ્યું ને નો ટેક્સેબલ સપ્લાય. ઓકે, નીચે એવી રીતે છે શ્રીમતી દુર્ગા દેવી donated some money to a temple in the memory of her late father. Okay, the temple trust constructed a room in the temple complex for such donation and wrote
donated by Srimati Durga Devi in the memory of her father. તો ઓન ધ ડોર ઓફ ધ રૂમ. તો અગેન આ વસ્તુની અંદર એ કોઈ બિઝનેસ એડવર્ટાઇઝમેન્ટ કે એવું કંઈ નથી, જસ્ટ એમણે દુર્ગા દેવીએ પોતાના પિતાની યાદમાં આવું કંઈક કર્યું હતું, તો જસ્ટ એનું નામ જે છે એનું એવી રીતે લખ્યું છે એ રૂમની બહાર ને એવું બધું. એ આપણે ઘણી વખત કોઈક અમુક પેલા જે આવી રીતના બધા ટ્રસ્ટ ઇન્સ્ટિટ્યુશન ને એ બધું જતો હોય, ઘણી વખત આપણે પેલા રિલિજિયસ ઇન્સ્ટિટ્યુશન્સમાં જતા હોય, ઘણી વખત પેલી કાસ્ટની જે બધા કમ્યુનિટી હોલ ને એ બધું હોય એમાં આપણે જોતા હોય, તો આવા બધા વર્ડ્સ જે છે કમ્યુનિટી હોલ એની અંદર આપણે બધા જોતા હોય તો આ બધા વર્ડ્સ ને એ બધું તો ઘણી વખત જોવા મળતું હોય છે. ઓકે, અને મેઇનલી રિલિજિયસ ઇન્સ્ટિટ્યુશનમાં તો આવું બધું ઘણું બધું હોય છે. સો જે ફ્રેન્ડ્સ એમ કે છે કે તમે આવી રીતે તમારા એ કમ્યુનિટી હોલ કે રિલિજિયસ ઇન્સ્ટિટ્યુશનમાં એમાં કંઈ આવું જુઓ છો કે કોઈનું નામ લખ્યું હોય કે ભાઈ આમના તરફથી સપ્રેમ ભેટ કે આવી રીતે લાઈક ડોનેટેડ બાય શ્રીમતી દુર્ગા દેવી ઇન મેમરી ઓફ હર ફાધર, તો આ બધી વસ્તુઓ જે છે ફ્રેન્ડ્સ એ બિલકુલ એટલે બિલકુલ જે છે એ સપ્લાય કહેવાશે નહીં. તો જો એમ કે છે ઇટ મે બી નોટિસ ધેટ ધેર ઇઝ નો રેફરન્સ ઓર મેન્શન, હું બતાવું છું તમને, ઇટ મે બી નોટિસ ધેટ ધેર ઇઝ નો રેફરન્સ ઓર mention of any business activity of the donor which otherwise would have got advertised. તો કોઈ business activity ની એડવર્ટાઇઝમેન્ટ નથી, સો એને આપણે સપ્લાય કહેશું નહીં. ક્લિયર? સો અહીંયા આગળ તમને એનો ચાર્ટ પણ બનાવી દીધો છે ઇન્સ્ટિટ્યૂટે ખાલી ટાઈમ પાસ કરવા માટે. ઇફ યુ સી તો thus GST is not leviable where all the following three conditions are satisfied, namely gift or donation is made to a charitable institution, payment or has the character of gift or donation, and purpose is philanthropic, that is it leads to no commercial gain and not advertisement. તો આ ત્રણ કન્ડિશન ફ્રેન્ડ સેટિસ્ફાઈ થઈ જાય, આ ત્રણ કન્ડિશન જે છે ફ્રેન્ડ સેટિસ્ફાઈ થઈ જાય તો એ જે છે એ ડોનેશન સપ્લાય નહીં કહેવાય. ક્લિયર? ઓકે, ફાઇનલી એક બીજો પોઈન્ટ જે છે સપ્લાયની ડેફિનેશન, સપ્લાય વાળા ચેપ્ટરમાં જે અમેન્ડમેન્ટ કહી શકાય એવું કંઈક છે એ તમારે લોકોએ નીચે થોડુંક સમજવું પડશે. આપણે એક ટોપિક જે સમજતા હતા ટ્રાન્ઝેક્શન્સ નોટ સપ્લાય, ટ્રાન્ઝેક્શન્સ નોટ ટ્રીટેડ એઝ સપ્લાય, આવું કંઈક આપણે ભણતા હતા, એમાં મારે તમને લોકોને બતાવવાનું છે. યસ, નોન સપ્લાઈઝ અંડર જીએસટી, આવું બધાને મળ્યું હશે. નોન સપ્લાઈઝ અંડર જીએસટી. યસ, હવે તમે જુઓ તો ત્રણ રીતની વસ્તુઓ છે ને એ જીએસટી ની અંદર સપ્લાય નથી કહેવાતી. ત્રણ ટાઈપની વસ્તુઓ છે એ જીએસટી ની અંદર સપ્લાય નથી કહેવાતી. તમે જુઓ જે નેક્સ્ટ આના પેજ પર તમને કવર થશે. એક એણે એમ કીધું છે કે નોન સપ્લાઈઝ લિસ્ટેડ ઇન શેડ્યુલ 3, નોન સપ્લાઈઝ એક જે તમને કીધું છે એ આ કીધું છે કે નોન સપ્લાઈઝ લિસ્ટેડ ઇન શેડ્યુલ 3. આપણને ખબર છે શેડ્યુલ 3 ટોક્સ અબાઉટ ધ નેગેટિવ લિસ્ટ. અહીંયા જો આખું નીચે લિસ્ટ છે જેની અંદર કોઈ જ ફ્રેન્ડ્સ અમેન્ડમેન્ટ નથી. પછી હતું નોન સપ્લાઈઝ નોટિફાઈડ બાય વાઇડ નોટિફિકેશન. તો એમાં તમને યાદ હોય તો આપણે એવું સમજ્યા હતા કે જેને સેન્ટ્રલ ગવર્મેન્ટ વિથ રિકમેન્ડેશન ઓફ જીએસટી કાઉન્સિલ જે એવું નોટિફાઈ કરે અને એ પેલું જેમાં આપણે એવું સમજ્યા હતા કે જે ગવર્મેન્ટની સર્વિસીસ હોય એઝ અ પબ્લિક ઓથોરિટી, તો એ જે છે એ એની અંદર કવર થાય છે. અને હવે જે ત્રીજું જે છે જે તમને કહે છે એ છે સપ્લાઈઝ ક્લેરિફાઈડ, નોન સપ્લાઈડ ક્લેરિફાઈડ બાય વે ઓફ ક્લેરિફિકેશન. તો કોઈ ક્લેરિફિકેશન આવ્યા હોય તો. હવે એ ક્લેરિફિકેશનની વાત કરીએ ને તો આની પહેલાની અટેમ્પ્ટ સુધી બે ક્લેરિફિકેશન તમને લોકોને જે છે એ જોવા મળતા હતા. જેમ કે આ એક પોઈન્ટ તમે આની પહેલાની અટેમ્પ્ટની મોડ્યુલ જોશો તો આ એક પોઈન્ટ હશે ઇન્ટરસ્ટેટ મૂવમેન્ટ ઓફ ગુડ્સ, મૂવમેન્ટ ઓફ વેરિયસ મોડ્સ ઓફ કન્વેયન્સ. અને બીજો જે તમે ટોપિક જોશો તો તમને જોવા મળતો હશે આ પોઈન્ટ ઇન્ટરસ્ટેટ મૂવમેન્ટ ઓફ રિગ્સ, ટૂલ્સ એન્ડ સ્પેર્સ. સોરી, યસ, second topic, interstate movement of rigs, tools and spares and all goods on wheels like cranes etc. તો આ બે ટોપિક તો હતા જ,
જેનું માટેનું ક્લેરિફિકેશન આપણા વિડીયોઝની અંદર કવર્ડ જ છે. હવે આ એક નવો પોઈન્ટ જે છે ફ્રેન્ડ્સ એ એડ થયો છે એની અંદર, જે કંઈ જ એવો ખાસ કામનો નથી કે એક્ઝામમાં પૂછીને એ લોકોને મજા આવી જશે, પણ તોય જસ્ટ અમેન્ડમેન્ટ જેવું દેખાય છે, તો આઈ શુડ કવર ઇટ અપ. ગ્રાન્ટ ઓફ આલ્કોહોલિક લીકર લાઇસન્સ. ઓકે, તો એ એમ કે છે services by way of grant of alcoholic liquor license by state government are treated neither as a supply of goods nor as a supply of services. Sorry. Services by way of grant of alcoholic liquor license by state government are treated neither as a supply of goods nor as a supply of services. તો શું કહે છે? તો કે જુઓ, માની લો કે તમે કોઈ એક રેસ્ટોરન્ટ ચલાવો છો અને એ રેસ્ટોરન્ટની અંદર તમારે જે છે લીકર સપ્લાય કરવું છે, તો તમારું જે રેસ્ટોરન્ટ છે એ સ્ટેટ ગવર્મેન્ટને કહેશે કે તમે અમને એવું લાઇસન્સ આપો કે જેનાથી અમે જે છે એ લીકર સપ્લાય કરી શકીએ. તો એ સ્ટેટ ગવર્મેન્ટ એ રેસ્ટોરન્ટને જે આવું લાઇસન્સ આપશે, જનરલી શું છે તો કે આપણે એવું જોયેલું છે કે ગ્રાન્ટિંગ ઓફ લાઇસન્સ એટસેટ્રા આર કવર્ડ અંડર ધ કેસ ઓફ સપ્લાય. આપણે એવું સમજે છે કે લાઇસન્સ ની બધું જો તમે આપતા હોય તો એ સપ્લાય ઓફ સર્વિસીસ કહેવાય. પણ આ એક સ્પેસિફિકલી આવી એક એન્ટ્રી આપી છે કે સચ લાઇસન્સ ઇઝ ગ્રાન્ટેડ અગેન્સ્ટ કન્સિડરેશન ઇન ધ ફોર્મ ઓફ લાઇસન્સ ફી ઓર એપ્લિકેશન ફી ઓર બાય વોટએવર નેમ કોલ્ડ. તો આ સ્પેસિફિકલી એવું તમને કીધું છે કે આ નોન સપ્લાય છે, મતલબ જે ક્લેરિફિકેશન આપ્યું છે. તો આવી રીતે સ્ટેટ ગવર્મેન્ટ કોઈને એવું લાઇસન્સ આપે કે તમે આલ્કોહોલિક લીકર જે છે એ તમે કરી શકો છો, સપ્લાય કરી શકો છો, તો એ જે છે ફ્રેન્ડ્સ આલ્કોહોલિક લીકર સપ્લાય કરી શકો છો, તો એ સપ્લાય ગણાશે નહીં. ઓકે, સો અહીંયા આપણે ચેપ્ટર 2 જે છે આપણું સપ્લાય વાળું, એના અમેન્ડમેન્ટ્સ પણ કન્સિડર કરી લીધા. આ રીડ કરજો, આમાં કંઈ તમને ડાઉટ હોય તો કહેજો. 2.49 પર એમ કે છે કે આ સિવાયના કે જે લાઇસન્સ આપે છે ગવર્મેન્ટ, એ બધું તો હજી સપ્લાય છે જ. તે અહીંયા જે તમને પેરેગ્રાફ આપ્યો છે એમાં કીધું છે, ઇટ મે બી નોટેડ ધેટ સર્વિસીસ પ્રોવાઇડેડ બાય ગવર્મેન્ટ ટુ બિઝનેસ એન્ટિટીઝ બાય વે ઓફ ગ્રાન્ટ ઓફ પ્રિવિલેજ લાઇસન્સીસ માઇનિંગ રાઇટ્સ નેચરલ રિસોર્સિસ સચ એઝ સ્પેક્ટ્રમ એટસેટ્રા against the payment of consideration in form of fee, royalty, etc. are taxable under the GST. તો ખાલી આ ઉપરનું કેમ એક નથી? તો કે ઉપરનું એટલા માટે આ એક નથી કારણ કે એમ કે સ્પેશિયલ ડિસ્પેન્સેશન ઇઝ એપ્લિકેબલ only to supply of service by grant of liquor by state government as an agreement between the center and states. Hence, this is not applicable, has no precedence value in relation to grant of other license. ઓકે, તો આ એક જ જે છે સેન્ટ્રલ અને સ્ટેટે મળીને આવી રીતે જે ડિસાઇડ કર્યું છે એ પ્રમાણે એમ કે છે આ એક જ કેસ જે છે કે સપ્લાય ઓફ લાઇસન્સ ફોર આલ્કોહોલિક લીકર, એક જ સિચ્યુએશન જે છે અહીંયા કવર થાય છે. એ એક જ સિચ્યુએશન જે છે ફ્રેન્ડ્સ અહીંયા કવર થાય છે. ક્લિયર? સો આઈ હોપ આઈ એમ મેકિંગ ઇટ ક્લિયર. ઓકે, ધીસ ઇઝ ઇટ. હવે જે છે આપણે નેક્સ્ટ ટોપિકમાં તમે જોશો તો તમને એટલું કહી દઉં કે ચેપ્ટર નંબર 5 જે છે આપણું, which is one of the most important chapters, જે ટાઈમ ઓફ સપ્લાય અને વેલ્યુ ઓફ સપ્લાય છે, કે જે સૌથી વધારે એક્ઝામમાં પૂછાતા ટોપિક્સ છે, જેમાંથી જ ઘણું બધું જીએસટીનું પેપર આપણે નીકળે છે. કદાચ આના જેટલો ઇમ્પોર્ટન્ટ એક જ ટોપિક છે, which is ઇનપુટ ટેક્સ ક્રેડિટ. યસ, તો ઇનપુટ ટેક્સ ક્રેડિટમાં અમેન્ડમેન્ટ છે ફ્રેન્ડ્સ, પણ I want to clarify one thing, that there are no amendments in time of supply, and there are no amendments in value of supply also. There are no amendment in time of supply, and there are no amendments in the topic of value of supply also. તો એ તમને કંઈક અંદર નવું લાગે, તમને કંઈ ડાઉટ્સ હોય તો yes, you feel free to ask me. Okay, you can ask me at any point of time. Now I am moving ahead with the amendments of GST chapter 3. Chapter 3 is again the charge of GST. તો એની અંદર હું તમને લોકોને વાત કરું તો અમેન્ડમેન્ટ કહો કે તમે એમ કહી શકો કે ભાઈ મોડ્યુલમાં ઓલ્ડ મોડ્યુલમાં નહોતું ને નવા મોડ્યુલમાં કંઈક છે, એવા પોઈન્ટ્સ જે છે ફ્રેન્ડ્સ એ હું કવર અપ કરવા હવે જઈ રહ્યો છું, જે બેઝિકલી કન્સર્ન કરે છે તમારા વન ઓફ ધ ઇમ્પોર્ટન્ટ ટોપિક એ છે રિવર્સ ચાર્જ એને. ઓકે, તો સૌથી પહેલા તમે જોશો તો ચાર્જ ઓફ જીએસટી ની અંદર જે બધી બેઝિક વાતો આપણે કયા પર છીએ, આપણે છે ચેપ્ટર 3 ચાર્જ ઓફ જીએસટી. ઓકે, તો આની અંદર જે છે એની અંદર બેઝિકલી તમને જે બધી વાતો કરી છે શરૂઆતમાં, બધી ડેફિનેશન ને બધું તો એકનું એક જ છે. ખાલી પેલું દીવ દાદરા નગર હવેલી વાળું ને સોરી આ જે છે યુનિયન ટેરિટરીમાં લદ્દાખ ઇન્ક્લુડ થયું છે એ એક પોઈન્ટ તમને જોવા મળશે. બાકી જે છે ફ્રેન્ડ્સ આપણે સીધા આવી જાઓ આપણી રિવર્સ ચાર્જના લિસ્ટ પર, which is there
ऑन पेज नंबर आई गेस 3.12 के एना पर है नहीं, विच इज देयर ऑन 3.14 आई गेस. यस, चलो तो आ 3.14 પરથી જે લિસ્ટ આપેલું છે આપણું જે રિવર્સ ચાર્જ મેકેનિઝમનું લિસ્ટ જે છે એની અંદર ત્રણ એન્ટ્રીઝ એવી છે કે જે તમને લોકોને આની પહેલાના અટેમ્પ્ટની બુક જોશો તો તમને નહીં જોવા મળે, પણ આ અટેમ્પ્ટની બુકમાં એ કવર થઈ જાય છે. ઓકે, તો અને આની સાથે એક ક્લેરિફિકેશન પણ આવ્યું છે, જે પણ એક ઇમ્પોર્ટન્ટ અમેન્ડમેન્ટ કહી શકાય કે જે ડિરેક્ટર વાળી સર્વિસ જે ઓલરેડી રિવર્સ ચાર્જમાં હતી જ એના રિલેટેડ છે. ઓકે, તો આપણે લોકો સૌથી પહેલા શું કરી રહ્યા છે તો કે સૌથી પહેલા જે છે એ ડિરેક્ટર વાળી સર્વિસ વાળો પોઈન્ટ જોઈએ. તો તમને લોકોને યાદ હોય, ચલો ના ઓર્ડરમાં જ જોઈએ એવું કરીએ. તમે જુઓ તો આ એન્ટ્રી નંબર 9 છે, સપ્લાય ઓફ સર્વિસ બાય મ્યુઝિક કમ્પોઝર. સોરી, oops. Yes, if you see this entry number 9 which talks about supply of service by music composer and other artists related to photographer, artist or the like by way of transfer or permitting the use or enjoyment of a copyright covered under section this is to a music company, producer or the like. તો આપણે એમ કહીએ છીએ કે જે આર્ટિસ્ટ છે ને એ સર્વિસ સપ્લાયર ઓફ સર્વિસ છે, અને જે સામે જે મ્યુઝિક કંપની કે પ્રોડ્યુસર કે એ લોકો હોય જે લોકેટેડ ઇન ટેક્સેબલ ટેરિટરી હોય એ સર્વિસ રિસિપિયન્ટ છે. તો આવા કેસની અંદર આપણે એમ સમજતા હોઈએ છીએ કે ભાઈ રિવર્સ ચાર્જ એપ્લિકેબલ થઈ જશે, અને આ જે સપ્લાયર છે એ રિવર્સ ચાર્જમાં જીએસટી નહીં ભરે, પણ આ જે રિસિપિયન્ટ જે છે એ રિવર્સ ચાર્જમાં જીએસટી ભરશે. ઓકે, આવું આપણે લોકો સમજતા હતા. સેમ વે આપણે એવું પણ સમજ્યા છીએ એન્ટ્રી નંબર 9A કે પછી જો કદાચ ઓલ્ડ બુકમાં ના હોય તો અત્યારે સમજી લો. સેમ વે જે મ્યુઝિક કમ્પોઝર ને એ લોકો છે એમ અહીંયા વાત છે કોઈ રાઇટર્સની. તો રાઇટર શું કરે છે તો કે એ પોતે કંઈક સારું એવું કંઈક લખે છે, કોઈ ઓથર, રાઇટર કરતા વર્ડ બેટર કયો રહેશે, કોઈ ઓથર કે જે પોતાનું કંઈક સારું મટીરિયલ જે છે એ પબ્લિશ કરાવે છે, કોઈ પબ્લિશરને આપે છે. તો 9A એવું કહે છે કે ઓથર કોને સર્વિસ આપે છે? ઓથર સર્વિસ આપે છે પબ્લિશરને. ઓકે, તો એ પબ્લિશર જે છે એ શું કરે છે, એ સર્વિસ લે છે કોની પાસેથી? ઓથર પાસેથી. તો ઓથર જે છે એ સપ્લાયર થયો, પબ્લિશર જે છે એ સર્વિસ રિસિપિયન્ટ થયો. ઓથર જે છે એ સપ્લાયર થયો, પબ્લિશર જે છે એ સર્વિસ રિસિપિયન્ટ થયો. તો રિવર્સ ચાર્જ લાગશે એન્ડ રિસિપિયન્ટ ઓફ સર્વિસ કે જે પબ્લિશર જે છે એ આની વી કેન સે જીએસટી લાયબિલિટી એની થશે. ઓથર જે છે એ સપ્લાયર થયો અને પબ્લિશર છે એ રિસિપિયન્ટ થયો, તો જીએસટી લાયબિલિટી કોની થશે? જીએસટી લાયબિલિટી થશે પબ્લિશર વિચ ઇઝ રિસિપિયન્ટ, એની જીએસટી લાયબિલિટી થઈ જશે. ઓકે, પણ તમે જુઓ પહેલા કદાચ તમને આ ઓથર વાળો પોઈન્ટ એન્ટ્રી નંબર 9 માં હતો, એને અલગ કર્યો છે. એનું રીઝન એ છે કે એની અંદર ઓથર્સને ઓનલી ઓથર્સને એક શું કર્યો છે, એક સેપરેટ રાઇટ આપ્યો છે. ઇફ યુ કેન સી ધીસ પેરેગ્રાફ, તો એમાં ઓથર્સને એવો રાઇટ આપ્યો છે કે ઇફ દે વોન્ટ ટુ ગો ફોર ધ ફોરવર્ડ ચાર્જ ધે કેન. હાઉ? તો એની એક પ્રોસેસ છે. બસ આ એક નવો પોઈન્ટ છે. તો કહે છે however an author can choose to pay the tax under the forward charge if however, ચલો આપણે હાઇલાઇટ સાથે કરતા જઈએ એટલે તમને ખબર પડે where I am reading. however an author can choose to pay tax under forward charge. આ નવો પોઈન્ટ છે. if he has taken registration under the GST, તો પહેલી કન્ડિશન શું છે? he has taken registration under GST Act and file a declaration in the prescribed form that he exercises the option to pay the CGST on the said under the forward charge in accordance with the section 9 subsection 1. તો પહેલી કન્ડિશન એ થઈ he has taken registration under the CGST Act. ચલો બીજી કન્ડિશન જે છે
બીજી કન્ડિશન જે છે એ શું થશે તો કે ફાઇલ્ડ, બીજી કન્ડિશન એમ છે ફાઇલ્ડ ડિક્લેરેશન ઇન ધ પ્રિસ્ક્રાઇબ ફોર્મ that he exercises the option to pay the CGST under forward charge and to comply with all the provision as they apply to a person liable to pay, liable for paying the tax in relation to supply of any goods or service, and that he shall not withdraw. Third condition એ declaration માં એવું પણ લખશે, third point એ declaration માં એવું પણ લખશે he shall not withdraw the said option within a period of 1 year from the date of exercising such option. તો એ 1 વર્ષ સુધી જે છે એ આ પીરિયડ જે 1 વર્ષના પીરિયડ સુધી જે છે આ ઓપ્શન વિથડ્રો નહીં કરે. મતલબ હવે એનો પબ્લિશર નહીં, એ ઓથર જે છે એ ખુદ જ શું કરશે, એ ખુદ જ તે ફોરવર્ડ ચાર્જમાં જીએસટી ભરશે. નોટ ઓનલી ધેટ, સેકન્ડ પોઈન્ટ એ છે he makes a declaration on the invoice issued by him in the prescribed form to the publisher. તો એ જે ઇનવોઇસ એનું ઇસ્યુ કરશે એમાં એ પબ્લિશરને કહી દેશે કે ભાઈ હું જે છે ફોરવર્ડ ચાર્જ વાળો છું, એટલે પ્લીઝ તમે રિવર્સ ચાર્જમાં જીએસટી નહીં અપ્લાય કરતા. ઓકે, સો ધીસ ઇઝ ક્લિયર. યસ, આ હતું એ એન્ટ્રી નંબર 9 રિલેટેડ પોઈન્ટ. હવે જે છે આગળ તમે જુઓ, એક જે પેલો ડિરેક્ટર સર્વિસ વાળો બાકી છે, ખાલી આ એન્ટ્રી નંબર 15 અને 16 મારે તમને કરાવી દેવા જોવે, કારણ કે એ પણ છે એ તમને એવા પોઈન્ટ છે કે જે ઓલ્ડ મોડ્યુલની અંદર કવર્ડ નહોતા, એટલે આપણા ઓલ્ડ વિડીયોઝની અંદર એ પોઈન્ટ એન્ટ્રી નંબર 15 ને 16 હશે નહીં. ઓકે, સો એન્ટ્રી નંબર 15 માં they are saying services provided by way of renting of any motor vehicle designated to carry passengers where the cost of fuel is included in the consideration charged from the service recipient provided to a body corporate. Important, provided to a body corporate. એટલે એક કંપનીને એ સર્વિસ પ્રોવાઈડ કરે છે. સર્વિસ પ્રોવાઈડ શેની માટે કરે છે તો કે સર્વિસ પ્રોવાઈડ કરે છે a motor vehicle designed to carry passengers where the cost of fuel is included in the consideration charged. ઓકે, તો તમે સમજો, ચલો હું તમને સમજાવું છું આ પોઈન્ટ. તો કે ભાઈ ચલો એક પર્સન છે XYZ ટ્રાન્સપોર્ટર્સ ચલાવે છે, XYZ ટ્રાન્સપોર્ટ કંપની ચલાવે છે, આ ચલાવે છે કોઈ મિસ્ટર એક્સ. ઓકે, મિસ્ટર એક્સ શું કરે છે તો કે મિસ્ટર એક્સ જે છે આવી XYZ ટ્રાન્સપોર્ટ કંપની ચલાવે છે. કોઈ એક કંપની જે છે એ લિમિટેડ, એ એને કોન્ટેક્ટ કરે છે અને એમ કહે છે કે ભાઈ અમારા ડિરેક્ટર્સ જે છે એને થોડાક કંપનીના કામથી બહાર મોકલવાના છે. અમારા ડિરેક્ટર્સ જે છે એને થોડાક કંપનીના કામથી બહાર મોકલવાના છે. તો યુ પ્લીઝ હેલ્પ અસ. અને ઇન વોટ વે તો કે તમે જે છે તમે તમારી જે મોટર વ્હીકલ છે એમાં એ ડિરેક્ટર્સ જે છે એને, તમારા મોટર વ્હીકલ જે છે એમાં અમારા ડિરેક્ટર્સ જે છે એને લઈ જાઓ અને એને મતલબ તમારી સર્વિસીસ આપો. તો XYZ ટ્રાન્સપોર્ટ કંપની કે છે ઓકે, તો કંપની એ કહે છે કે કેટલા રૂપિયા થશે. તો XYZ ટ્રાન્સપોર્ટ કંપની એમ કહે છે કે તમારે આખી ટ્રીપનું 10,000 આપી દેવાના ઇન્ક્લુડિંગ ધ ફ્યુઅલ ચાર્જીસ. મતલબ તમે ખાલી અહીંયા એની મોટર કાર હાયર કરો છો એવું નથી, તમે એની મોટર કાર એવી રીતે હાયર કરો છો કે ફ્યુઅલનું પણ હવે કોના ઉપર રહેશે તો કે ફ્યુઅલની રિસ્પોન્સિબિલિટી પણ હવે રહેશે મિસ્ટર એક્સ એટલે કે XYZ ટ્રાન્સપોર્ટ કંપની પર. ઓકે, જો આવી મેટર હોય તો એકચ્યુઅલી હુ ઇઝ ધ સર્વિસ પ્રોવાઇડર? ધ સર્વિસ પ્રોવાઇડર ઇઝ મિસ્ટર એક્સ. હુ ઇઝ ધ સર્વિસ રિસિપિયન્ટ? સર્વિસ રિસિપિયન્ટ ઇઝ કંપની A લિમિટેડ. અહીંયા RCM અપ્લાય થઈ જશે એન્ડ અકોર્ડિંગ ટુ ધ RCM કંપની A will pay tax. Clear or not? Yes. So this is what is given in that point, જે તમારું પોઈન્ટ નંબર 15 છે એમાં. ઓકે,
પોઈન્ટ નંબર 16 છે, પોઈન્ટ નંબર 16 છે એની અંદર બહુ કંઈ ખાસ એવી મેટર નથી. પોઈન્ટ નંબર 16 જે છે એમ કે છે તમારે એની માટે જો સ્કીમ છે ને ફ્રેન્ડ્સ, એ સેબીની અંદરની સ્કીમ છે. સીએ ફાઇનલના સ્ટુડન્ટ્સને તે સેબીની સ્કીમ સમજાવી એ થોડુંક એક ટીડીયસ વર્ક હોય છે. સો ડેફિનેટલી આપણે એ સ્કીમ રિલેટેડ વાત નથી જ કરી રહ્યા, એ સ્કીમ શું છે એની વાત નથી જ કરી રહ્યા. ખાલી સમજી લેજો, ક્યારેક આ તો એક્ઝામમાં જોવા મળે એમસીક્યુમાં કે એમાં કંઈકમાં, તો તમે કહી શકો યા તો એક રિવર્સ ચાર્જનો ક્વેશ્ચન પૂછતા હોય કદાચ, ને એમાં કે આમાં કોને હુ ઇઝ લાયબલ ટુ પે ટેક્સ, who is liable to pay tax under this scheme, તો તમે કહી શકો એટલે તો કે જે સર્વિસીસ ઓફ લેન્ડિંગ ઓફ સિક્યોરિટીઝ અંડર ધ સિક્યોરિટી લેન્ડિંગ સ્કીમ 1997 ઓફ સિક્યોરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. તો એમાં સર્વિસ પ્રોવાઇડર કોણ હોય, તો કે એમાં સર્વિસ પ્રોવાઇડર હોય લેન્ડર, કે જે પોતાની સિક્યોરિટી લેન્ડ કરતો હોય. લેન્ડર, that is a person who deposits securities registered in his name in the name of other person. એન્ડ બોરોવર એ જે છે એ સર્વિસ રિસિપિયન્ટ હોય, કારણ કે એના નામે લેન્ડર જે છે એ સિક્યોરિટી શું કરતો હોય, એ આપતો હોય. એટલે સમજો તમે લાઈક લોન આપો ને, તો એમ સેબીની આ સ્કીમ લોન શેની આપતો હોય, પૈસાની. એના જેવું અહીંયા તમારા નામે સિક્યોરિટીઝ જે છે તમને લોન પર આપે છે, એમ માનો ને, એવું કંઈક તમે યાદ રાખો. તો લોન આપનાર, લોન વર્ડ ના યુઝ કરીએ, ચલો લોન કાઢી નાખો, પણ ટૂંકમાં તમને સિક્યોરિટીઝ આપનાર એ તમને કંઈક પ્રોવાઈડ કરે છે ને, એ તમને કંઈક સર્વિસ પ્રોવાઈડ કરે છે. શેની સર્વિસ પ્રોવાઈડ કરે છે? સિક્યોરિટી તમારા નામે ડિપોઝિટ કરવાની, તમારા નામે સિક્યોરિટી ડિપોઝિટ કરવાની. સી, સિક્યોરિટીઝ આર નોટ neither goods nor services, you know that. પણ તમને તમારા નામે આ સ્કીમની અંદર સિક્યોરિટી લેન્ડ કરવી, ટુ લેન્ડ સમથિંગ, ધેટ ઇઝ વોટ, ટુ લેન્ડ સમથિંગ that is supply. ઓકે, સો કહેવાનો મતલબ એમ છે that to lend something is actually supply of services. તો કે છે યસ, આ પણ સપ્લાય ઓફ સર્વિસ છે ફ્રોમ લેન્ડર ટુ અ બોરોવર, પણ આની અંદર બોરોવર અંડર રિવર્સ ચાર્જ he will pay the tax, he will be person liable to pay the tax. તો લાયાબિલિટી કોની ઉપર આવે છે? બોરોવર પર, નહીં કે લેન્ડર પર. યસ, આટલો એક સિમ્પલ પોઈન્ટ છે. અને હવે મારે તમને એક સમજાવવાનું છે ડિરેક્ટર્સ રિગાર્ડિંગ જે આવ્યું છે ઈ ક્લેરિફિકેશન. Yes, if you properly see the entry number 6, services supplied by a director of a company or body corporate to the said company or body corporate. Okay, તો આપણને ખબર છે કે એમાં શું થાય છે, તો કે એની અંદર જે ડિરેક્ટર છે એ સર્વિસ પ્રોવાઇડર છે, સોરી, જે ડિરેક્ટર જે છે ઈ સર્વિસ પ્રોવાઇડર છે અને કંપની સર્વિસ રિસિપિયન્ટ છે. આ એન્ટ્રી મેં તમને લોકોને સમજાવી છે કે જો ડિરેક્ટર આવી રીતની કોઈ પોતાની સર્વિસ આપતો હોય કંપનીને, તો કંપની જે છે એ રિવર્સ ચાર્જમાં એના પર જીએસટી પે કરશે. ઓકે, આ હજી એમનું એમ જ છે, પણ આ કેવી રીતે ડિસાઈડ કરવું કે ડિરેક્ટર લાયબલ થશે, કંપની લાયબલ થશે, વગેરે વગેરે, એની માટે ફ્રેન્ડ્સ એક નાનકડું ક્લેરિફિકેશન જેવું આપ્યું છે, જે હું તમને લોકોને સમજાવું છું. એ ક્લેરિફિકેશન ની અંદર શું છે, અહીંયા તમે જુઓ, ટેક્સેબિલિટી ઓફ રેમ્યુનરેશન પેઇડ ટુ ડિરેક્ટર. હવે આ જે વસ્તુ છે ને ફ્રેન્ડ્સ, આ વસ્તુ જે છે ને હું તમને લોકોને ઓલરેડી ઇન્કમ ટેક્સમાં જ્યારે ઇન્કમ ફ્રોમ અધર સોર્સિસ સમજાવું ને ત્યારે હું તમને સમજાવતો જોઉં છું. જો અહીંયા ધ્યાન બધાનું, યસ, અહીંયા ધ્યાન બધાનું, આપણે એવું કહેતા હોઈએ છીએ ઇન્કમ ટેક્સમાં કે ભાઈ કોઈ એક ડિરેક્ટર હોય, એ બે ટાઈપના ડિરેક્ટર હોય, એક એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને એક નોન એક્ઝિક્યુટિવ ડિરેક્ટર. હવે છે ને આ સર્ક્યુલરની અંદર તમને નોન એક્ઝિક્યુટિવ ડિરેક્ટરના અમુક એક્ઝામ્પલ્સ આપ્યા છે. જેમ કે એ તમને એવું અંદર લખે છે કે ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર. આ બધું ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટરની શું હોય એ બધું સીએ ફાઇનલની અંદર ખબર પડશે. ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર, ક્યારેક નોમિની ડિરેક્ટર, એ બધા હોય. તો આ લોકો હોય ને નોન એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, ધે આર નોટ ધ એમ્પ્લોઈઝ ઓફ ધ કંપની.
but these executive directors are employees of the company. ઓકે, હવે જે એમ્પ્લોયર એમ્પ્લોયી રિલેશનશિપ છે, આપણને ખબર છે જીએસટી ની અંદર જે એમ્પ્લોયર એમ્પ્લોયી રિલેશનશિપ છે એ ટ્રાન્ઝેક્શન નોટ અ સપ્લાય છે. એ શું છે? નોટ અ સપ્લાય. આપણને ખબર છે. સો આ જે એક્ઝિક્યુટિવ ડિરેક્ટર્સ છે, આ જે એક્ઝિક્યુટિવ ડિરેક્ટર્સ છે એ એમની સર્વિસીસ આપતા હશે, એક્ઝિક્યુટિવ ડિરેક્ટર્સ છે એમની સર્વિસ આપતા હશે એઝ એન એમ્પ્લોયી. એટલે એમ કે છે એક્ઝિક્યુટિવ ડિરેક્ટર્સ જેમની સર્વિસ આપતા હશે એઝ એમ્પ્લોઈઝ, તો એના પર જીએસટી નો સવાલ જ નથી. એઝ એમ્પ્લોઈઝ એના પર જીએસટી નો સવાલ જ નથી. હા, જો એ ઇવન એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અધર ધેન એઝ અ એમ્પ્લોયી સર્વિસ આપતા હશે તો કે તો ઈ સેલેરી વાળી મેટર નહીં થાય, ઈ કંઈક પ્રોફેશનલ ફી આવશે, ઈ કંઈક પ્રોફેશનલ ફી આવશે. એ જે પ્રોફેશનલ ફીઝ જે હશે ડિરેક્ટર્સ જે લેતા હશે અધર ધેન એઝ એન એમ્પ્લોયી, તો એના પર જીએસટી લાગશે. તો એઝ અ એમ્પ્લોયી જે છે એના પર નો જીએસટી, બટ અધર ધેન એઝ એમ્પ્લોયી તો એના પર જે છે એ જીએસટી લાગશે. અને એ જે જીએસટી લાગે એમાં શું થઈ જશે? એમાં થઈ જશે રિવર્સ ચાર્જ. આ પણ જે જીએસટી લાગે એના પર શું થઈ જશે? રિવર્સ ચાર્જ, RCM. ઓકે, પણ જે નોન એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે એ તો એમ્પ્લોઈઝ છે જ નહીં, તો એમની તો જે બધી ફીઝ હશે એ બધી અધર ધેન એમ્પ્લોયી જ હશે. everything मतलब every payment as person other than employee. so આ કેસની અંદર આવું લખવાની કઈ જરૂર નથી, એવું છે મતલબ એમ નથી. ઓકે, સો આ કેસની અંદર ઇન ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર, નોમિની ડિરેક્ટર, આવા બધા કેસની અંદર એવરીથિંગ વિલ બી કવર્ડ અંડર જીએસટી. અને એમાં જીએસટીમાં પણ લાગશે શું? રિવર્સ ચાર્જ મેકેનિઝમ. ઓકે, સો એને ત્યાં તમને લોકોને બે આટલું જે છે તમે સમજો. આપણે આઈએફઓએસ માં પણ આઈએફઓએસ અને સેલેરીમાં કહેતા હોય છે કે જે એક્ઝિક્યુટિવ ડિરેક્ટર એઝ એમ્પ્લોયી જે લે છે ને એ આપણે એમ કહેતા હોય છે કે સેલેરી હેડની મેટર હોય, પણ અધર દેન એમ્પ્લોયી લેતા હોય એ આપણે જે છે એમ કહેતા હોઈએ છીએ કે ઈ ઇન્કમ ફ્રોમ અધર સોર્સિસની મેટર છે. બીજું એને પાછું કેવું ક્લેરિફાય કર્યું ખબર છે? આ સર્ક્યુલરની અંદર એને એમ કીધું કે તમને કેવી રીતે ખબર પડશે કે એઝ અ એમ્પ્લોયી કરે છે કે નથી કરતા? તો કે એની માટે ઈ જોવાનું કે કંપની જે છે, બધાનું ધ્યાન અહીંયા, એની માટે એ જોવાનું કે કંપની જે છે ઈ ટીડીએસ કઈ સેક્શનમાં કાપે છે. કંપની જે છે ઈ ટીડીએસ કઈ સેક્શનમાં કાપે છે. તો કે છે કે કંપની ડઝ TDS or does એવું ના કહેવાય, deducts company makes TDS. જો કંપની એમ કે છે TDS 192 ની અંદર કરતું હોય, એટલે કે સેલેરીની અંદર કરતું હોય, તો એ કહે છે કે અમે એને એમ્પ્લોયર એમ્પ્લોયી રિલેશનશિપ ગણી લેશું and no GST liability would be there because that is the negative list, that is covered under the negative list. That is one of the points which are covered under the negative list. એટલે કે એમ્પ્લોયર એમ્પ્લોયી રિલેશનશિપ છે. પણ જો કંપની 194J એટલે કે પ્રોફેશનલ ફીઝ ની અંદર TDS ડિડક્ટ કરતું હશે તો જે છે આ જીએસટી લાગી જશે અને આમાં પણ શું લાગશે? રિવર્સ ચાર્જ મેકેનિઝમ. એટલે કે કંપનીએ રિવર્સ ચાર્જમાં જીએસટી ભરવો પડશે. ઓકે, યસ. સો ફ્રેન્ડ્સ, ધીસ ઇઝ વોટ ઇઝ ગિવન. હવે આ જ વસ્તુ જે છે એ આપણે લોકો રીડ કરીએ. આ જ વસ્તુ જે છે, આવું કંઈ તમારે લખવું હોય તો તમે આવી રીતે લખી પણ શકો છો. મેં જે તમને અત્યારે સમજાયું. If you want to copy this, you can copy.
ઓકે, હવે જે છે આપણે જોઈએ મોડ્યુલમાં શું લખ્યું છે. તો તમે જુઓ આ જ વસ્તુ તમે શાંતિથી રીડ કરશો આ પોઈન્ટ, એટલે તમને આ જ બધું જોવા મળશે. ઓકે, જો તમે હું છું આ ટોપિક પર, taxability of remuneration paid to the director. ઓકે, હવે આની અંદર તમે જો અહીંયા લખ્યું સર્વિસીસ પ્રોવાઇડેડ બાય વે ઓફ ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર ઓર ધોઝ ડિરેક્ટર બાય વોટ એવર નોટ નેમ કોલ્ડ who are not employees of the said company to such company in lieu of remuneration as a consideration for the said service are clearly outside the scope of schedule 3. મતલબ ઈ schedule 3 નેગેટિવ લિસ્ટમાં કવર નહીં થાય અને ઈ ડિરેક્ટર્સ નું છે ટેક્સેબલ સપ્લાય છે ની ઇન ધ હેન્ડ્સ ઓફ કંપની થઈ જશે ઓન રિવર્સ ચાર્જ બેસિસ. યસ, હવે એમ કે છે ઇન કેસ વેર ઇટ ઇઝ ascertained that a director irrespective of name and designation is an employee. ઓકે, ઈ એમ્પ્લોયી છે તો આયા કોની માટે છે તો કે ડિરેક્ટર who is an employee. Next step would be examine whether all the activities performed by director are in the course of employer employee relation, that is contract of service. Contract of service એટલે employer employee થાય. Or is there any element of contract for service, or is there any element of contract for service, because contract for service એટલે other than employment, contract of service એટલે employment. તો જો ઈ હોય contract for service તો આપણને લોકોને ખબર છે કે તો શું કરવાનું છે તો કે contract for service હોય તો પછી employer employee relationship ના થઈ, salary ના થઈ, professional fees થઈ. યસ, તો જો ઈ પ્રોફેશનલ ફીસ થશે તો એની અંદર જે છે જીએસટી લાગશે. એટલે એમ કે છે ધ પાર્ટ ઓફ ડિરેક્ટર્સ રેમ્યુનરેશન which are declared as salaries in the books of company and subject to TDS under section 192 of the Income Tax Act are not taxable, being consideration for services by employee to the employer in the course of relation of his employment as in the terms of schedule 3. તો ઈ જે છે એમ્પ્લોયર એમ્પ્લોયી વાળું જે છે, એમ્પ્લોયર એમ્પ્લોયી વાળું જે છે we can say આ ઉપર જેવું આ પોઈન્ટ છે, એમ્પ્લોયર એમ્પ્લોયી વાળું જે છે ઈ પોઈન્ટ છે કે જે તમે 192 ની અંદર કરતા હશો TDS અંડર સેક્શન 192, તો ઈ શું થશે, ઈ થશે being consideration for service by employee to employer in the course of or in relation to his employment in terms of schedule 3. એટલે એના પર જીએસટી નહીં લાગે, એના પર જીએસટી નહીં લાગે. so are not taxable. હવે જે છે નેક્સ્ટ એમ કે છે further part of employees directors remuneration which is declared separately under the other than salary in the company's accounts and subject to TDS under section 194J of the IT Act as fees for professional or technical services which are treated as consideration for providing services which are outside the scope of schedule 3 and therefore is taxable. Clear? પણ આમાં શું થઈ જશે, beside as already discussed the recipient of the said service that is the company is liable to discharge the applicable GST on it on reverse charge basis. So company is liable to discharge the applicable GST on reverse charge basis. Done? So that we know. આ ખાલી એક એના રિલેટેડ ક્લેરિફિકેશન એડ થયું છે. યસ, આ સિવાય ફ્રેન્ડ્સ હું તમને લોકોને વાત કરું તો આ ચેપ્ટરમાં અમુક પેજીસ એડ કર્યા છે. એક તો જે છે ને તમને આ ચાર્ટ તો જૂના લોકોના મોડ્યુલમાં પણ હતો, પર્સન લાયબલ ટુ પે જીએસટી ઓન જીટીએ સર્વિસ, એ તો જૂની મોડ્યુલમાં પણ હતો. પણ એના કરતાં તમને યાદ હોય તો મેં ક્લાસરૂમ લેક્ચરમાં જે કવર કર્યું હતું એમાં હતું આ પોઈન્ટ મેં કવર કર્યો હતો તમને લોકોને વિડીયોની અંદર કે અમુક જે અનરજિસ્ટર્ડ સ્પેસિફાઈડ રિસિપિયન્ટ્સ જે હોય છે એમાં જીએસટી એક્ઝમ્પ્ટ થાય છે. ઈ ચાર્ટમાં જે ઓલ્ડ મોડ્યુલ વાળા ચાર્ટ હતો એમાં કવર્ડ અપ નહોતું, તો અહીંયા એ લોકોએ થોડોક બેટર ચાર્ટ બનાવ્યો છે. ઠીક છે, કઈ ફરક નથી પડતો, આપણો જે ચાર્ટ છે એ પ્રોપર છે. ઓકે, હવે જે છે આ જે છે પર્સન લાયબલ ટુ પે જીએસટી ઓન રેન્ટિંગ ઓફ મોટર વ્હીકલ સર્વિસ, તો આ જે આપણે વાત કરી એમ કે આ પેલું આપણે મેં હમણાં તમને સમજાવ્યું કે એન્ટ્રી નંબર કદાચ 14 ઓર 15 યસ, ઈ વાળો પોઈન્ટ છે કે જે મેં તમને આ એક્ઝામ્પલ પણ આપીને સમજાવ્યું, આ XYZ વાળો પોઈન્ટનું જે મેં તમને એક્ઝામ્પલ પણ આપીને સમજાવ્યું, આ ઈ ટોપિક છે. મિસ્ટર એક્સ જે ટ્રાન્સપોર્ટ કંપની છે
મિસ્ટર એક્સ ની ટ્રાન્સપોર્ટ કંપની છે એ કંપનીને જે છે પોતાની સર્વિસ પ્રોવાઈડ કરે છે મોટર વ્હીકલ વિથ જે છે એનું કન્સિડરેશન લે છે ઇન્ક્લુડિંગ ધ ફ્યુઅલ ચાર્જીસ છે. તો ત્યાં આગળ જે છે આપણે જોયું કે આ કેસમાં આપણે લોકોએ જોયું કે રિવર્સ ચાર્જમાં કંપની જે છે એ શું કરશે, ટેક્સ પે કરશે. યસ, તો એ જ વસ્તુ જે છે એના રિલેટેડ નીચે તમને સરસ મજાનો એક ચાર્ટ જે છે એ આપ્યો છે. અહીંથી આ જે ટોપિક આપ્યો છે નવી મોડ્યુલમાં તમને જોવા મળશે, જે ઓલ્ડ મોડ્યુલમાં નહીં હોય આ ટોપિક, તો એ જે છે એના રિલેટેડ જ છે, એ જ પ્રોપરલી સમજાવે છે. અને અહીંયા એમ કહે છે કે જો તમે રિવર્સ ચાર્જમાં ગયા ને તો 5% જે છે એ લાગશે. પણ હા, તમારે એવો પણ ઓપ્શન છે કે જો તમારે રિવર્સ ચાર્જમાં ના જવું હોય, તમારે ફોરવર્ડ ચાર્જમાં જવું હોય, તો તમે ફોરવર્ડ ચાર્જની અંદર 12% થી તમે જે છે એ જીએસટી પે કરી શકો છો. રિવર્સ ચાર્જમાં જ ઓપ્શન કેટલો છે, 5% નો છે. પણ હા, અને બીજું એક ઈ પણ છે કે સપ્લાયરને એક બીજો પણ ઓપ્શન આપે છે કે ઈ ફોરવર્ડ ચાર્જની અંદર પણ 5% લઈ શકે, પણ ત્યારે સપ્લાયર જે છે એણે અમુક લિમિટેડ ઇનપુટ ટેક્સ ક્રેડિટ જ તે લેવાની, એ સિવાયની ઇનપુટ ટેક્સ ક્રેડિટ ના લઈ શકે, તો 5%. ટૂંકમાં કહેવાનો મતલબ એમ છે કે અહીંયા બે રેટ્સ છે, 5% અને 12%. જે રિવર્સ ચાર્જ માટેનો રેટ છે, એક જ મિનિટ, તમે આ ચાર્ટની અંદર જોશો તો જે રિવર્સ ચાર્જ માટેનો રેટ અહીંયા આવશે, એ આવશે 5%. ઓકે, આ લખ્યું વેર જીએસટી ઇઝ પેએબલ એટ 5%. ઓકે, પણ જે ફોરવર્ડ ચાર્જ વાળો રેટ છે ઈ પણ આમ તો જનરલી 12% આવશે, પણ જો તમે રિસ્ટ્રિક્ટેડ, તમે એમ કહો છો કે હું થોડીક જ ઇનપુટ ટેક્સ ક્રેડિટ લઈશ, તો તમને 5% નો ચાન્સ મળશે. ઓકે, સો એવી રીતનું જે છે કે છે પર્સન, અહીંયા જો આપણે હાઇલાઇટ કરતા જઈએ, person liable to pay tax under renting of motor vehicle service, તો GST is payable at 5%. તો ક્યારે? તો કે supplier is other than body corporate સિવાયના સપ્લાયર હોય, તો એન્ડ recipient is a body corporate, તો એમાં લાગે છે રિવર્સ ચાર્જ, અને person liable to pay GST is recipient. ઓકે, પછી કે supplier is body corporate, recipient is other than body corporate, supplier is body corporate, તો એ ફોરવર્ડ ચાર્જ, એન્ડ રિસિપિયન્ટ ઇઝ અધર ધેન બોડી કોર્પોરેટ, તો પણ ફોરવર્ડ ચાર્જ, અને એની અંદર 12% લાગે છે, અને પર્સન લાયબલ ટુ પે જીએસટી ઇઝ સપ્લાયર. ઓકે, આ સિવાય પેલું જે છે એ તમને એમ કે છે જે ઉપર કે ઇવન તમે ફોરવર્ડ ચાર્જની અંદર પણ તમે રિસ્ટ્રિક્ટેડ આઈટીસી લો, તો કે જો એક જ મિનિટ, સર્વિસ બાય વે ઓફ રેન્ટિંગ ઓફ એની મોટર વ્હીકલ designated to carry passenger where cost of fuel is included in the consideration charge from the service, recipient are taxable at the following two rates. તો આ બે જે રેટ છે 5%, પણ એ 5% વાળો ક્યારે છે કે જો લિમિટેડ આઈટીસી તમે લીધી હોય તો ઇવન તમે ફોરવર્ડ ચાર્જમાં લિમિટેડ આઈટીસી લઈને 5% થી જઈ શકો છો. યસ, ફોરવર્ડ ચાર્જમાં પણ લિમિટેડ આઈટીસી લઈને તમે 5% વાળા રેટમાં જઈ શકો છો. હવે તમને એમ થાય સર આ રેટ્સ તમારે એક્ઝામમાં યાદ રાખવાના છે, તો કે તમારે રિવર્સ ચાર્જ વાળો રેટ યાદ રાખવાનો છે. અધરવાઇઝ જે રેટ્સ યાદ રાખવાનું કામ તમને ઇન્સ્ટિટ્યૂટે સોંપ્યું નથી. તમને ઇન્સ્ટિટ્યૂટે એમ કીધું છે કે રેટ્સ ને એ બધું જે છે એના કેસમાં તમારે યાદ રાખવાની જરૂર નથી, એમાંથી તમને આ સિલેબસમાંથી એક્ઝમ્પ્ટ કર્યા છે. હવે તમે જોશો તો નવી મોડ્યુલની અંદર તમને બીજા પણ અમુક પોઈન્ટ્સ જોવા મળશે કે જે જૂની મોડ્યુલની અંદર નહીં હોય, જેમાં આ છે જીએસટી રેટ્સ પ્રિસ્ક્રાઇબ્ડ ફોર વેરિયસ ગુડ્સ. ઓકે, અને સેમ વે ક્લાસિફિકેશન ને એ બધું તો ઠીક છે, ચલો અહીંયા ક્લાસિફિકેશન ઓફ સર્વિસીસ અંડર જીએસટી, આ પણ તમને જૂની મોડ્યુલમાં નહીં જોવા મળે, અને એની અંદર જીએસટી રેટ્સ પ્રિસ્ક્રાઇબ્ડ ફોર વેરિયસ સર્વિસીસ, આવો ટોપિક તમને જોવા મળે છે અહીંયા નવી મોડ્યુલમાં. આ પણ જૂની મોડ્યુલમાં કવર્ડ નથી. ફ્રેન્ડ્સ, હું એમ કહું છું કે ભલે કવર્ડ હોય કે ના હોય, રેટ્સ જે છે ને એ તમારા સિલેબસનો પાર્ટ જ નથી, તો આ બધા પેજીસ જે છે તમારે ઇગ્નોર કરવાના છે. આ બધો પોઈન્ટ જે છે એ તમારે ઇગ્નોર કરવાના છે, એ તમારે રીડ નથી કરવાનું, કારણ કે આ રેટ્સ જે છે એ તમારા સિલેબસનો પાર્ટ નથી. ઓકે, તો એ જે મેં તમને લોકોને કીધું
આ બધું જીએસટી રેટ્સ ફોર વેરિયસ સર્વિસીસ એન્ડ ઓલ, તો એ જે છે તમે ઇગ્નોર કરી શકો છો આખો પોઈન્ટ. ઓકે, ભલે એ અમેન્ડમેન્ટ તો નથી જ, પહેલેથી એવું જ છે, પણ આ તો ખબર નહીં મોડ્યુલમાં કેમ મૂક્યું છે, પણ રેટ્સ જે છે એ તમારા સિલેબસનો પાર્ટ નથી. યુ આર નોટ સપોઝ ટુ રિમેમ્બર ધ રેટ્સ અંડર જીએસટી. ક્લિયર? હવે જે છે ચેપ્ટર 3 ની અંદર બીજી એક વસ્તુ આવે છે, જે બીજી વસ્તુ છે એ તમારું ગમતું બીજું એક ટોપિક જે કમ્પોઝિશન સ્કીમ છે. તમને જાણીને મજા આવશે કે બેઝિકલી કમ્પોઝિશન સ્કીમની અંદર કોઈ જ ચેન્જીસ નથી, કોઈ જ અમેન્ડમેન્ટ નથી. યસ, સિમ્પલ જે છે એ કમ્પોઝિશન સ્કીમની અંદરના બધા પોઈન્ટ્સ છે. આ એક પોઈન્ટ હાઇલાઇટ કર્યો છે જેમાં તમને એમ લાગે આ ઈ પોઈન્ટ છે કે કોણ જે છે કમ્પોઝિશન સ્કીમ ઓપ્ટ નથી કરી શકતો. તો એમાં જે છે આ એક પોઈન્ટ, કોણ કમ્પોઝિશન સ્કીમ ઓપ્ટ નથી કરી શકતું, એમાં જે છે સોરી એમાં જે છે તમને આ એક પોઈન્ટ જોવા મળશે કે he is neither a casual taxable person or a non-resident taxable person. તો આ જે છે એ એક બીજો પોઈન્ટ તમે કદાચ કહી શકો કે ભાઈ નોન કેઝ્યુઅલ ટેક્સેબલ પર્સન કે નોન રેસિડેન્ટ ટેક્સેબલ પર્સન હોય, કેઝ્યુઅલ ટેક્સેબલ પર્સન કે નોન રેસિડેન્ટ ટેક્સેબલ પર્સન હોય, એ લોકો પણ કમ્પોઝિશન સ્કીમમાં જઈ શકતા નથી. ક્લિયર? અને આ પછી જે નીચે 2A આપેલું છે, તો એ પોઈન્ટ જે છે એ જ છે કે જે સ્કીમ પહેલા પણ અવેલેબલ હતી, કે આપણને ખબર છે કમ્પોઝિશન સ્કીમ જે છે એ બધા જ સર્વિસ પ્રોવાઈડર માટે એપ્લિકેબલ નથી. કમ્પોઝિશન સ્કીમ જે છે એ બધા જ સર્વિસ પ્રોવાઈડર માટે એપ્લિકેબલ નથી. કમ્પોઝિશન સ્કીમમાં તો ખાલી એક જ જે આ સપ્લાય ઓફ સપ્લાય ઓફ ફૂડ ફોર હ્યુમન કન્ઝમ્પશન વાળી સર્વિસીસ હોય એ લોકો માટે જ એપ્લિકેબલ છે, પણ બાકીના સર્વિસ પ્રોવાઈડરને પણ કમ્પોઝિશનનો બેનિફિટ મળે એટલા માટે પેલી જે 3% પ્લસ 3% વાળી જે સ્કીમ છે એ વાળો પોઈન્ટ અહીંયા તમને 2A કરીને આપેલો છે, અને એનું તમને ડિટેઇલ્ડ એક્સપ્લેનેશન ને બધું નીચે છે જ, જે મેં તમને લોકોને ઓલરેડી સમજાવેલું પણ છે. ઓકે, સો 2A જે છે ઇટ ઇઝ નથિંગ બટ અ કાઇન્ડ ઓફ કમ્પોઝિશન સ્કીમ, જે અધર ધેન અધર સર્વિસ પ્રોવાઈડર, સ્મોલ સર્વિસ પ્રોવાઈડર્સ જેનું ટર્નઓવર રિસિપ્ટ્સ 50 લાખ થી વધતી ના હોય એ લોકો માટેનું છે. યસ ફ્રેન્ડ્સ, સો ધીસ ઇઝ ઇટ. આ જે છે તમારું આની સાથે જે કમ્પોઝિશન સ્કીમ વાળું યુનિટ 3 ના પોઈન્ટ્સ પણ કમ્પ્લીટ થાય છે. ઓકે ફ્રેન્ડ્સ, સો યસ, આ સિવાય તમારે જોવું હોય તો યુ કેન સી, યુ કેન ચેક. બીજો કોઈ જ ટોપિક, બીજો કોઈ જ પોઈન્ટ જે છે, બીજો કોઈ ટોપિક, બીજો કોઈ જ પોઈન્ટ જે છે એવો નથી કે જેમાં અમેન્ડમેન્ટ કે એવું કંઈ ખાસ હોય. ઓકે ફ્રેન્ડ્સ, સો યસ, okay friends, yes, so I guess this is enough for this video. આટલું રાખીએ છીએ આજના લેક્ચર પૂરતું. અને ફ્રેન્ડ્સ, યસ, નેક્સ્ટ લેક્ચરમાં મળીએ. જે અમેન્ડમેન્ટ્સનો લેક્ચર જોવે છે જે સ્ટુડન્ટ્સ, એના માટે હું બીજા અમેન્ડમેન્ટ્સ જે છે નેક્સ્ટ વિડીયોની અંદર કવર અપ કરાવી દઈશ. ઓકે, નેક્સ્ટ વિડીયોની અંદર હું બાકીના નાના મોટા અમેન્ડમેન્ટ્સ ને એ બધું છે એ કવર અપ કરાવી દઈશ. ઓકે, યસ, સો આ જે હતું એ હતું જે ટોપિક્સ જે લેફ્ટ આઉટ થઈ ગયા હતા જીએસટી ની ઓલ્ડ મોડ્યુલમાં. કયા કયા ચેપ્ટરમાંથી, તો કે આપણે જોયું એ પ્રમાણે ચેપ્ટર નંબર 1, ચેપ્ટર નંબર 2 અને ચેપ્ટર નંબર 3 એમાંથી કવર અપ કરી લીધા છે. ચેપ્ટર નંબર 5 જે આપણું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે, એમાંથી કોઈ એઝ સચ આવા કોઈ જ પોઈન્ટ્સ નથી. ઓકે ફ્રેન્ડ્સ, સો આજના લેક્ચર પૂરતું આપણે આટલું રાખીએ છીએ. મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. આજના લેક્ચર પૂરતું આટલું રાખીએ છીએ. મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. ઓકે, થેન્ક યુ એવરીવન.